નમસ્તે મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેતી વ્લોગમાં આજે હું તમને ડુંગળી કવડી છે એ બતાવું છું. જો ડુંગળી છે, વરસાદના કારણે પડી ગઈ છે, એટલે ડુંગળીને થોડુંક નુકસાન થોડું ઘણું થશે. અને માંડવી મગફળીને પણ નુકસાન ઘણું બધું થવાનું છે. એવડી ડુંગળી થઈ છે. હજી જુઓ, ધોકાર વરસાદ વરસ્યો. આ બધી જ્યાં સુધી દેખાય ત્યાં સુધી સામે સુધી લીલી દેખાય છે તે મગફળી છે. અને આ બધી ડુંગળીનો રોપ છે, નાના નાના થયો છે. અને આ મારી ઝૂંપડી, જે ખેતર વસાડે આપણી ઝૂંપડીની તમને હાલો મુલાકાત બતાવું કે આપણી ઝૂંપડી કેવી છે. એ આપણે રહેવાનું, ધાક રાખવાની. અમારી ઝૂંપડી જુઓ, પંખો, ઓશકું, ગદ્દુ, ગોદડા, ખાટલો. આ ખેતર વસાડી ઝૂંપડી આપણે બનાવેલી છે. જુઓ, વરસાદ આવે, ચોમાસું હોય, શિયાળો હોય, તો પણ આપણે આ ઝૂંપડીમાંથી મનોરંજન લેવાનું. આ આપણો ખાટલો છે. અને આ ખેતર છે. ખેતરની વચ્ચોવચ ઝૂંપડી. આ મગફળી છે, હજી ખેંચવાની વાર છે. હજી જો તાપડાથી બાંધેલું છે કે સાટા ન આવે એ માટે. મગફળી છે. આ રસ્તો છે, નીચા છે જવાનો વાડી પાસે. આ ડુંગળીનો રોપ છે. હજી નાનો નાનો રોપ છે, બહુ મોટો થયો નથી. જ્યારે મોટો થાય ત્યારે બીજા બ્લોગમાં હું તમને બતાવીશ. જો વરસાદના કારણે આવી માંડવી થઈ છે, નુકસાની તો થવાની છે હર કોઈ ખેડૂતને. કારણ કે વરસાદ એ પ્રમાણમાં આવ્યો એટલા માટે હશે. જુઓ, પૂડો છે, શીંગું, મગફળી. જુઓ, પાલ બરાબર બેઠો નથી. હજી નાની છે મગફળી, નાની છે હજી. જુઓ, થોડાક પાણીની તંગી પડી અને વરસાદ પણ એ પ્રમાણમાં આવી ગયો.